મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરતા ગુજરાતમાં નવા જૂનીના એંધણ વર્તાઈ રહ્યા છે. કારણ કે સીએમ ભૂપેન્દ્ર પટેલની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત એવા સમયે યોજાઈ છે કે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ અને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી અંગે કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ભાજપના આંતરિક સૂત્રોના અહેવાલ અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ગુજરાતમાં ફ્રી હેન્ડની વધુ કેટલીક સત્તા મેળવી છે, જેની અસર આવનારા સમયમાં જોવા મળશે. ઈડીએ મહાદેવ બેટિંગ એપ કેસને લઈને અમદાવાદ સહિત 15 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં અમદાવાદ, ઇન્દોર, જયપુર, દિલ્હી, મુંબઈ તેમજ ચેન્નઈ સહિતની જગ્યાએ રેડ કરવામાં આવી હતી. ત્યારે ઈડીએ વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરી 3.29 કરોડ રોકડા અને 573 કરોડથી વધુના સિક્યુરિટી બોન્ડ અને ડીમેટ ખાતાઓ ફ્રીઝ કર્યા છે. ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે સટ્ટાબાજી પ્લેટફોર્મ દ્વારા જનરેટ થયેલું તમામ ભંડોળ ભારતની બહાર ટ્રાન્સફર કરવામાં આવતું હતું. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી અને શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી પતિએ પુણેની મહિલાને 2 કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. જેમાં 33 વર્ષની મહિલાએ આ પોલીસ દંપતી વિરુદ્ધ પુણેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જમીનમાં રોકાણ કરવાથી વધારે નફો અપાવવાની લાલચ આપીને પોલીસ કર્મચારી દંપતીએ પૈસા પડાવી આ પોલીસ કર્મચારીએ મહિલાને પ્રેમજાળમાં ફસાવીને વસ્ત્રાપુરની હોટલમાં દુષ્કર્મ પણ આચર્યું હતું. ત્યારે પુણે પોલીસે અમદાવાદના પોલીસ દંપતી વિરુદ્ધ મહિલાની ફરિયાદ લઈને આગળની તપાસ શરૂ કરી છે.